પણ કૃષ્ણ ભગવાન પાસે જામવંતીજી એમ કહે કે તમે રૂક્ષ્મણીની ઈચ્છા પૂરી કરી, પારિજાત વૃક્ષ સ્વર્ગમાંથી લઈ આવ્યા, કલ્પવૃક્ષ. તમે રૂક્ષ્મણીની ઈચ્છા પૂરી કરી તો હવે મારી પણ ઈચ્છા પૂરી કરો. જામવંતીજી પટરાણીમાં છે ને, 8 પટરાણીના કૃષ્ણના, દ્વારકાધીશનો સોનાનો મહેલ છે. એમાં જામવંતીજી પત્ની છે, માગણી કરી, મારી ઈચ્છા પૂરી કરો. અરે મહારાણી, તમે મને અતિશય પ્રિય છો. કૃષ્ણ બધી રાણીઓને આવું જ કહે છે. કૃષ્ણનો સ્વભાવ તમે જાણો છો ને. રૂક્ષ્મણી આવીને બેસે તો કે તમે મને અતિશય પ્રિય છો. જામવંતીજી આવીને બેસે કે તમે મને બધા કરતા વધારે વાલા છો. જામવંતીજીના વખાણ કરવા લાગ્યા કૃષ્ણ. જામવંતીજી, તમારે જેવું કોઈ નહીં. અને વાતે સાચી છે ને, એક જેવો બીજું હોઈ શકે ખરું? તમે કહી દો એક જેવું બીજું હોય? કૃષ્ણ ખોટું નથી બોલતા. કૃષ્ણ કોઈને પાણી નથી ચડાવતા. કૃષ્ણ જે બોલે 100% સત્ય છે ને. કૃષ્ણ ક્યારેય અસત્ય ન બોલે, ક્યારેય ખોટું દોડ ન કરે. કારણ કે 8 પટરાણી અલગ અલગ એના પ્રકૃતિ છે. એટલે કે તમારા જેવું કોઈ, વાત સાચી છે, એના જેવું બીજું કોણ હોય શકે? આવી રીતે જીવજો વાલા. જીવવું હોય ને તો આ શિવપુરાણ સાંભળ્યા પછી જીવતા શીખી જવાય. કોકના વખાણ થાય ને તો તમને ગમવું જોઈએ. રૂક્ષ્મણીના વખાણ કૃષ્ણ કરી દે. નીચું મસ્તક કરી રૂક્ષ્મણી જરા શરમાયા અને શરમાઈને કહેવા લાગ્યા, મારી એક ઈચ્છા છે. કૃષ્ણએ માથે હાથ મૂકીને કીધું, બોલો. મને પુત્રની ઈચ્છા છે. શરમાઈને જામવંતીજી પુત્રની ઈચ્છા વ્યક્ત કરે છે. કૃષ્ણ કહે, એમાં તમારે મને કહેવાનું ન હોય. તમે મને અતિ પ્રિય છો, તમને પુત્ર પ્રાપ્ત થશે. જામવંતીજીએ કીધું કે એવો પુત્ર નહીં, મને એવો દીકરો જોઈએ કે સમસ્ત યાદવ કુળનો ઉદ્ધાર કરે. સમસ્ત યાદવ કુળનો ઉદ્ધાર મારો દીકરો કરવો જોઈએ. આપણા પરિવારને મોક્ષ અપાવનાર, આપણા પરિવારનો ઉદ્ધાર કરનાર એવો અતિ ઉત્તમ દીકરો જોઈએ મને. કૃષ્ણ ભગવાન કહે કે બધું હું આપી શકું, પણ તમે તો જોરદાર માગ્યું. 56 કોટી યાદવનો ઉદ્ધાર. એક યાદવ, એક પરિવાર નહીં. કેટલા યાદવો હતા? 56 કોટી યાદવ નો ઉદ્ધાર એકલા હાથે મારો દીકરો કરે. કેટલી મોટી વાત માગી લીધી. કોણે માગ્યું આ? કથા સાંભળો ધ્યાનથી કે નહીં? જામવંતીજીએ. કૃષ્ણ ભગવાને કીધું કે હું પ્રયત્ન કરીશ, આ વસ્તુ મારા હાથમાં પણ હું પ્રયત્ન કરું. રૂક્ષ્મણીજી ગમે તે કરો, પણ મારે તો જોઈએ ને. આ તો બેનો, નારી તો ગમે તેમ જીદ કરે કે નહીં. કૃષ્ણ ભગવાન કહે કઈ વાંધો નહીં. અને કૃષ્ણ ભગવાન ગયા છે ઋષિ મુનિ પાસે. ઉદાલક ઋષિની પાસે જઈ અને બેઠા અને કહ્યું, મારે એક પુત્ર જોઈએ છે, જે પુત્ર 56 કોટી યાદવ કુળનો ઉદ્ધાર કરે. ઋષિ મુનિ બોલ્યા, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય અને કુળનો ઉદ્ધાર થાય, એના માટે તમારે શિવનું યજન, ભજન અને પૂજન કરવું પડશે. તમારે શિવની આરાધના કરો. અને ભગવાન દ્વારકાધીશ ભગવાન શિવની આરાધના કરે છે. વિચાર તો કરો. પુત્ર પ્રાપ્તિની માટે ભગવાન કૃષ્ણ કેવો પુત્ર જોઈએ છે?
કુળ ઉદ્ધારક, 56 કોટી યાદવને મોક્ષ અપાવે એવો પુત્ર જોઈએ છે. એના માટે ભગવાન શિવજીની સાધના મહોક્ષ ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિન કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ. वो देता है तो छप्पर हार के देता है हमारा महादेव जी, हमारे महादेव जी. भगवान कृष्ण की साधना शुरू करी. भगवान शिव जी ऊपर एक लोटा जल, सब समस्या का हल. भगवान शिव ની જ્યાં પૂજા થઈ, ભગવાન મહાદેવજી પ્રગટ થયા. અરે લાલા, તમે તો મારા સમાન છો, તમે તે ઈચ્છો કરી શકો. તમારે મારી જરૂર પડી? હું દેવાધિદેવ મહાદેવ, તમે તો સ્વયં સિદ્ધ છો, તમે ધારો એ કરી શકો. લાલા, અમારા શિવજીને લાલો બહુ ગમે. જ્યારે જ્યારે જન્મ લઈને આવે ને ત્યારે શિવજી દર્શન કરવા આવે ને. લાલા, તમારે મને યાદ કરવો પડે? ભગવાન કૃષ્ણ કહે, સાંભળો, મારે પુત્રની પ્રાપ્તિ જોઈએ છે, અને એવો પુત્ર જોઈએ છે કે જે મારા કુળનો ઉદ્ધાર કરે. ભગવાન શિવજીએ આંખ બંધ કરીને કીધું કે તમારા બંનેના નસીબમાં પુત્ર જ નથી. પ્રભુ, તમે પ્રસન્ન થાઓ, અને જો પુત્ર ન થાય તો તમારો મહિમા ઘટી જાય. તમે વરદાન આપો, અને જો પુત્ર ન થાય તમે પ્રગટ થાઓ, તમે હાજરા હજુરો, અને જો સંતાન ન થાય તો કાલ ઉઠીને લોકો કહેશે કે શિવજી પણ ન કરી શક્યા. તમારો મહિમા ઘટી જશે. મહાદેવ બોલે, ભંડારી, શિવજીએ કીધું કે એક કામ થઈ શકે, હું પોતે જ તમારે ત્યાં દીકરો થઈને આવીશ. હું પોતે જ તમારે ત્યાં દીકરો થઈ અને પ્રગટ થઈશ, અને તમે મારી સાધના કરો, આરાધના કરો, અને શક્તિ કેળવો. તમારે ત્યાં હું દીકરો થઈને આવીશ. અને એ જામવંતીજીને ત્યાં જે દીકરો થયો એનું નામ છે સાંબ. એનું નામ છે સાંબ. સાંબ એ સ્વયં શિવ છે, જે યાદવ કુળના ઉદ્ધાર માટે આવેલો દીકરો છે. અને આખા યાદવ કુળના ઉદ્ધારનું નિમિત્ત કોણ બન્યા? છેલ્લે ભાગવત કથા જેને સાંભળી હશે ને ખબર હશે, આખી ભાગવત કથામાં છેલ્લે યાદવ કુળને જ્યારે ઉદ્ધાર કરવાનો હતો ત્યારે સાંબને સાડી પહેરાવવામાં આવી અને પિંડાલક ઋષિ પાસે લઈ જઈ અને પિંડાલક ઋષિ પાસે અસત્યનું આચરણ કર્યું, અને એમાંથી સત્ય પ્રગટ થયું. મંથન કર્યું, અને યાદવ કુળનો ઉદ્ધાર કરવા માટે આ સાંબ સદાશિવ, એટલે જ ભગવાન શિવની આગળ એક શબ્દ લાગ્યો, સાંબ સદાશિવ. કુળનો ઉદ્ધાર કરે એ જ સાંબ સદા શિવ. તમારા 7 પેઢીઓના પિતૃઓનું આખા કુટુંબ સહિત, ભલે કુટુંબ હાજર હોય કે